તો આ તરફ રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાસ્યના મહારથીના વારસ સેવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના દીકરાની દાવેદારી અને દિલીપ સરવૈયાએ લોધિકા બેઠક પરથી ભાજપમાં દાવેદારી નોંધાવી છે. લોધિકાની ધરા પર વિકાસનો સૂર લાવવા દિલીપ સરવૈયા સજ્જ છે. જો પક્ષ તક આપશે તો વિકાસના કાર્યોને વેગ આપીશ તેવી બાંયધરી પણ આપી. રાજકોટ જિલ્લા પંચાયતની સેન્સ પ્રક્રિયામાં દિલીપ સરવૈયાનું નામ પણ ખૂબ ચર્ચામાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ છે અને હવે જે રાજકોટ જિલ્લા અને તાલુકામાં જે સેન્સની પ્રક્રિયા છે તે યોજાઈ રહી છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અને ધીરુભાઈ સરવૈયા છે હાસ્ય કલાકાર, તેમના પુત્ર છે, તેઓ પણ ટિકિટની જે માટે જે સેન્સ લેવા માટે આવ્યા છે, સેન્સ પ્રક્રિયામાં આવ્યા છે, તેમને જ પૂછવાનો પ્રયત્ન કરીશું. કારણ કે જે પ્રમાણે જે ધીરુભાઈ સરવૈયા છે છેલ્લા ઘણા સમયથી તેઓ ભાજપમાં એક્ટિવ છે, પરંતુ તેઓ અત્યારે જે હાસ્ય કલાકાર તરીકે વિસ્તારમાં ઓળખાય છે અને લોધિકા વિસ્તારમાં તેઓ વસવાટ કરે છે અને તેમના જ પુત્ર છે તે હાલ સેન્સ પ્રક્રિયામાં જોવા મળી રહ્યા છે. તેમને પૂછશું, શું નામ છે ભાઈ તમારું? દિલીપભાઈ ધીરુભાઈ સરવૈયા. તમે શેના માટે અત્યારે સેન્સમાં આવ્યા છો? ટિકિટ માટે છે, કોના માટે છે? ટિકિટ માટે. આપણે 19 લોધિકા જિલ્લા પંચાયત. હા, હું ખુદ લડું. હા. કયા કયા મુદ્દે જશો વિસ્તારમાં તમે? બસ લોકસેવાના કામ કરવા છે. કોઈ પણ કામ ટૂંકમાં અટકતું હોય એનું નિવાકરણ માટે આપણે. હા. પિતા ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર છે અને વિસ્તારમાં પણ ખૂબ લોકપ્રિય છે, તો એમનો સહકાર મળશે? કારણ કે હવે ચૂંટણીમાં તમે વિધિવત રીતે, સત્તાવત રીતે ના, પપ્પાનો પૂરો સપોર્ટ છે મને અને એના માર્ગદર્શન હેઠળ જ હું આ ટૂંકમાં ચૂંટણી લડવા જઈ રહ્યો છું. ચોક્કસથી જે પ્રમાણે ધીરુભાઈ સરવૈયાના પુત્ર છે તેઓ જે ચૂંટણી લડવા માટેનું સેન્સ પ્રક્રિયા છે તેમાં આવ્યા છે અને હાલ તેઓ સેન્સ પ્રક્રિયામાં જોડાઈ રહ્યા છે. આજે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લોધિકા, પડદરી અને રાજકોટ તાલુકાની સેન્સ પ્રક્રિયા છે તે યોજાઈ રહી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે ધીરુભાઈ સરવૈયાના પુત્ર છે તેઓ પણ ટિકિટની માંગણી માટે જે ભાજપ કાર્યાલય છે ત્યાં આવી પહોંચ્યા છે. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.